હવે સદગુરુ મળ્યા લેર કરાવી સમજવાનું બરોબર હે હે હું તો એક કપિલા બેરી ની દાળ બાટી ખવડાવી ની રાખી પાછી ડબલ ખવડાવી દીધી મને તો એટલે મેં કીધું આદર નું બોલા આગળ પણ દાળ બાટી માં એવું કરે નતું આવું ઓછઈ ગયું એક જ કપિલા બેન ને એમના પરિવારમાં તો તારી પાડો મને તો એક જ ટેવ છે કોઈ દી રોતા રોતા જીવવું જ નહીં મારું હારું જે થવું એ થાય આ ટેવ પાડતા પાડતા 49 થઈ ગયો પણ મારું નેત્રાવલી મને બીજો કોઈ અર્થ નથી થઈ જાય અને આ વાત તો મોટો જ છે ગોમના જો બહુથી પહોંચાય એવું છે નેત્રાવલી નેત્ર એટલે આંખ પાછળ જેવું હોય એ પણ નેત્ર એટલે આંખ મને જે હું છે મારા દયાલ સાહેબ મારા હૃદયમાં રહીને બોલું સાહેબ દયાલ સાહેબ હા અત્રે બધા એક વખત ઊંચે હાથ કરો પછી ફટાફટ ગાડી ઓમ ઊંચે હાથ કરો હું કરવા ઊંચે આવ્યો પછી જોજો એ લાલજી બાપાની લાલજી બાપાની બાપા આપણી પાસે આવી ગયા સાહેબ હા આપણે તો અવાજ બોલાઈએ તો બાપા આવે છે આ તો બાપાએ કોક લાવો ને આપણે ફેરકો ને 10 નંબરનો નંબર દબાઈએ ને તો લાગવો શું કદા લગાવ પણ હો બધી કે બંસ એવો નંબર લગાઈએ સાહેબ તો હોમથી અવાજ આવે બેટા હું આવી જો આ ભૂમિ સાહેબ લાલજી બાપાની છે જો જોઈએ તો રામ રામ જો જોઈએ તો રામ રામ બસ બીજી વાત ગોમો એન્ટ્રી થયો ને એટલે મે સરદાર વલ્લભભાઈ પટેલ નું જો આ સ્ટેચ્યુ જોયું અને એમાં લખેલું બધું જોયું મારી ઈચ્છા તો હતી કે ફોટો પાડી લઉં અને કાલે આખા ગુજરાતનું બતાવવા નેત્રાવલીનું શોખ નેત્રાવલીના સર્વ આગેવાનો સમગ્ર ગ્રામજનો એમાં વડીલો માતાઓ દીકરા દીકરીઓ યુવાનો બધા માટે તાળી પાડો સાહેબ આપણે તો પ્રેમ કરવા દીકરા છે અધ્યક્ષનો પ્રેમ જેને કરવો હોય તો કરે ને ના કરવું તો કોઈ નહીં આપણે તો દીકરીએ પ્રેમ કરવા લાલજી બાપા સાહેબ પ્રેમ કરવા નીકળ્યા પ્રેમ દયા કરુણા લઈને નીકળ્યા જે વેપારી જોડે જે હોય એ જ આપણને મળે જેની જોડે જે હોય એ મળે સાહેબ આનંદ વાળા જોડે આનંદ મળે રોતા જોડે રોતું મળે જેવા જોડે રહો ને વાત તમે કહો સાહેબ આપણે સંતોના સાનિધ્યમાં રહીએ છીએ સાહેબ સંતોના સાનિધ્યમાં રોય એટલે તમે સંત જેવા બનો ચંદ્ર જોડે રોય એટલે ચંદ્ર જેવા બનો સૂર્ય જોડે રોય એટલે સૂર્ય જેવા બનો જો જુદા પડ્યા ચૂલામાંથી અંગારો બહાર કાઢ્યો એટલે પારો થઈ જાય અને એનાથી આખી ભેગો કાળી બટ થઈ જાય સાહેબ પણ એ જ અંગારો પાછો દેવતાનો મૂકો એટલે સાહેબ લાલ ધૂમ થઈ જાય આ શરીર મારે તો બહુ લોભ લાગે મને પણ આ શરીર છે ને આ શરીર ભગવાને હું તો ભગવાનનો આભાર માનું કે તું સરસ મજાનું શરીર આપ્યું સાહેબ ફરિયાદ કરવાની જ નહીં ઘર ટીમ થાય કે હું પેલી જેવી સમ નથી દેખાતી હા એ તો મારા કરતા રૂપાળી આ બધો ભ્રમ છે સાહેબ સાહેબ વિચાર તો કરો હું એક મારી દીકરી દૂર ગાયા મારું આ વિડિયો ઉતારે છે કાલે ગુજરાતમાં આખા નેત્રાવલી ફરી વળ્યા હા આખો સાહેબ નેત્રાવલી ને કાલે ઇન્સ્ટા પર ફેસબુક પર બધા ચડી જશે અને નેત્રાવલી સાહેબ આમ મજા આવી ગઈ અને કાલે તો હોજ પડતા પડતા સમાચાર કે નેત્રાવલીએ કેટલા જોયું સાહેબ બસ ગુરુના સાનિધ્યમાં રહો ગુરુના સાનિધ્યમાં રહો બસ મને તો ખબર પડી ગઈ એટલે હું ઈડર છોડવાનો જ નથી અને મને ઉપર વાળો ઈ કે તારે જન્મ લેવો છે તો પૂયા બસ કે આવતા જન્મ ઈડર સાહેબ નસીબદાર છો કે ઈડર માં જઈને આમાં પ્રકાશ બાપુ બોલ્યા તમે જુઓ તો ખરા
હે આ પ્રકાશ બાપુ કેવું પ્રવચન બોલે મારે ઊભું થવું પડ્યું તમને એમ થઈ શકે છે નારાયણ બાપા એ વખત થઈ ગયા તો દલપીર એ વખત થઈ ગયા રોમ પીર એ વખત થઈ ગયા કૃષ્ણ એ વખત થઈ ગયા રોમ થઈ ગયા અત્યારે કોઈ નથી તમને લાગે એ તો આપણને એમ લાગે છે આપણને શું દેખાય ચોમડાની વખોથી શું દેખાય મોનસ દેખાય આ મંજુલા બુન આ ફલોની બુન આ મગનભાઈ ના સગનભાઈ પણ સાહેબ અંતરથી જોન સાહેબ તો પરમાત્મા બિરાજમાન છે સાહેબ